हेलो विद्यार्थी मित्रों, आज આપણે ગણિતમાં પાના નંબર 132 એમાં આપણે દિવાસીની પેટીની રમત છે એ મુદ્દો શીખવાનો છે। જો તમને મેં એનો ફોટો પાડીને બનાવીને બતાવ્યો છે, બરાબર। એ નવીન ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાસીની પેટીઓનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો છે, જે મેં તમને બનાવીને અહીંયા ફોટામાં બતાવ્યો છે। હવે તમારે જોવાનું છે કે એ પુલને ઉપરથી જોઈએ તો કેવો દેખાય, બાજુમાંથી જોઈએ તો કેવો દેખાય। સમજાણું? અને આ પ્રમાણે તમારે બધાએ દોરવાનું છે અને પછી મને બતાવવાનું છે। ફરી આપણે મળીએ ત્યારે। એ પાના નંબર 133માં શીખવાનું છે। જો પુલને તમે ઉપરથી જુઓ તો કેવો દેખાશે એ નીચેના ચિત્રમાં બતાવેલું છે। બે ચિત્ર આપેલા છે, એમાંથી તમારે નક્કી કરવાનું કે ઉપરથી જોઈએ ત્યારે કેવું ચિત્ર દેખાય છે, બરાબર। ચાલો હવે આપણે મહાવરો સમજીએ। એમાં એક પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે। આ તમારે હોમવર્ક છે, એમાં તમારે દોરવાનું ઉપરથી, સામેથી, બાજુમાંથી। ચાલો મહાવરો 2, દિવાસીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબનું દેખાતું હોય। હવે આપણે દિવાસળી લેવાની અને જે પ્રમાણે ગોઠવી લે છે પ્રમાણે ગોઠવવાનું। જો એમાં ઉપરથી બતાવી છે, પછી સામેથી બતાવેલું છે અને બાજુમાંથી બતાવેલું છે, બરાબર। એ પ્રમાણે તમારે મોડેલ તૈયાર કરવાનું છે। પછી મહાવરો 3 છે। અહીં આપેલા આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે, સમજાણું? તો એ આપણે જોઈએ। નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે। જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય છે તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર આપણે ટી લખવાનું, અને જે બાજુમાંથી જોતા દેખાતું હોય ત્યાં આપણે એસ લખવાનું। આપણને 4 ચિત્રો આપેલા છે, ABCD, બરાબર। એમાંથી આપણે નક્કી કરવાનું છે કે ઉપરથી એ મોડેલ જોઈએ તો કેવું દેખાય, સમજાણું? એ તમારે વિચારીને મને પછી બતાવવાનું છે, અને બાજુમાંથી જોઈએ તો કેવું દેખાય, બરાબર। અને એમાં કેટલા સમઘનની જરૂર પડે એ ફરી આપણે મળીએ ત્યારે હું તમને સમજાવીશ। આવજો બાળકો, ઘરમાં રહેજો।